આવો આવો. કોણ તમે? કોણ ની ક્યાં આનો છો? તમને યાદ આવે? મેં 2 દાડા પહેલા તમને ફોન કર્યો હતો કે તમારા હારે રહેવા વાળા ખાતેડા હા હા, ઈ એકે હાથમાં ન આવે પણ બે શકી. મેલડીમાં આમ ખવડાયા હતા. અરે મેરડીમાં આમ કવડાયા બેન મારવા લીધા તો ઈ એકે હાસુ બોલ્યા ને કઈ નહીં, મેં વિડીયો ઉતારી લીધો. પણ ક્યાંથી હાથમાં આવે? કારણ કે બે ખોટા હતા, ખદડા હતા. અને જો એક કહેવત છે કે જિસકી લાઠી ઉસકી ભેંસ. જો તમે તમારું મોઢું જોતા મને એવું લાગે છે કે તમે ભવિષ્યનું ભાવિ સરપંચ બનો, ગામનું તેમ કાંઈ કરવાનું નથી. આખા આખા નાળા ગળી જાઓ, આખા આખા રોડ ગળી જાઓ. કાંઈ વસ્તુ હું ન ખાધી એટલે કાંઈ રોડ બને નાખ્યો. એટલે લે હજી તમે સરપંચમાં નથી આવ્યા, તમે રોડ બનાવી નાખ્યો. મેં નહીં એટલે ઓલા સરપંચ એટલે મારે બનાવવાનો હતો ઈ જ રોડ, એની માથે બીજો. એની માથે હા, એની માથે બની જાય રોડ. એ રોડ દેખાડી દેવાનો, રોડ બની ગયો. એટલે એ બે તમારા મિત્રે બરોબર જ કર્યું છે. બરોબર, તમારા પૈસા ખાઈ ગયા, એમાં કઈ ખોટું કર્યું નથી. કારણ કે મોટા મોટા વાયદા આપશે. ચાલો હું તમને ગામમાં સંડાસ ઘેરે ઘેરે બનાવી દઈશ, ઘેરે ઘેરે ગટર નખાઈ દઈશ, પણ તમારા ઘેરે બંગલા બને. આટલો મોટો વિસ્તાર છે યાર, સંડાસ જવા. હા, એ તો હું સમજી ગયો કે જો તમે ભાવિ ભવિષ્ય ગામનું બનો, સરપંચ બનો, તો તમારે છે ને જાહેરમાં શૌચાલય જવા માટે તમારે રોકવા પડે જાજુ. તમે તો સરપંચ બનાવીને કહો કે જઈ લેવાનું. આપણા સરકાર શ્રી નરેન્દ્રભાઈ મોદી એટલી સવલત આપે છે આપણને, ટોયલેટ આપે છે કે તમે ટોયલેટ બનાવો, ખર્ચો નરેન્દ્રભાઈ મોદી આપે છે. તો તમને ગામના વ્યક્તિને આપવામાં શું વાંધો છે? તમે આવું કહે છો તો સરપંચ શું બનવાનું? તમારું મોઢું, તમારું થોબડું જોતા મને એવું લાગે તમે સરપંચ ન બનો. અને કહેવત જે આ છે ને સાચી પડી છે કે જિસકી લાઠી ઉસકી ભેંસ. બરોબર છે ને? એટલે જે કરતા હોય ને કરો, ઘોડા સારો હોય, તમારથી કાંઈ ન થાય. બરોબર? પણ અહીંયા અંગૂઠા સાફ નીકળો.